સમાચાર પોરબંદરથી, જ્યાં ગાંધીજીની જન્મભૂમિ પર હવે લીકર શોપને પરમિશન આપી દેવાઈ છે। જાણીતી હોટેલમાં હવે લીકર શોપને મળશે પરવાનગી। રાજ્ય સરકારે પ્રવાસનને વેગ આપવા માટે આ લીકર શોપને મંજૂરી આપી છે। પોરબંદરમાં અંદાજે 1500 જેટલા આરોગ્ય પરમિટ ધારકો છે। લોકોને જૂનાગઢ, જામનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનો દાવો થઈ રહ્યો છે। દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને અન્ય શહેરમાં હવે નહીં જવું પડે। ગાંધીજીની જન્મભૂમિ પર લીકર શોપને પરમિશન આપી દેવાતા અનેક મોટા સવાલ ચોક્કસ છે। ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસી આવતા હોય છે, ત્યારે ઘણા લાંબા સમયથી પોરબંદરમાં લીકર શોપ શરૂ કરાવવા માટે પ્રયત્ન થતા હતા। તો હવે મળતી વિગત અનુસાર પોરબંદરમાં પરમિટ ધારકો માટે દારૂની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એક સ્થાનિક હોટેલને લીકર શોપ માટે મંજૂરી આપી દેવાઈ છે। જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો ટૂંક સમયમાં પોરબંદરમાં પરમિટવાળો દારૂ મળવાનું શરૂ થશે। પરંતુ ગાંધીજીની જન્મભૂમિ પર લીકર શોપને પરવાનગી મળતા કોંગ્રેસે ગંભીર સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। તો પોરબંદરમાં લીકર શોપ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। મનીષ દોશીએ સરકારના પ્રસ્તાવને ગણાવ્યો છે અત્યંત દુઃખદ। ગાંધીજીનું જન્મસ્થળ સત્ય અને અહિંસાનું પ્રતીક છે। આ પવિત્ર સ્થળે દારૂની દુકાન ખોલવી અસંવેદનશીલ નિર્ણય છે। આ નિર્ણય ગાંધીજીના વિચારોને ખત્મ કરવાનો પ્રયત્ન હોવાનો તેમણે દાવો કર્યો હતો। સરકાર આ વિવાદાસ્પદ પ્રસ્તાવ ત્વરિત ધોરણે પાછો ખેંચે તેવી પણ તેમણે માંગણી કરી છે। બાપુનું સન્માન અને ગરિમા જાળવવા કોંગ્રેસે માંગ કરી છે। મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે અત્યાર સુધી બીજેપી ગાંધીજીની વિચાર ધરાવતી સંસ્થાઓને ખતમ કરવા પ્રયત્ન કરતી રહી છે, પરંતુ હવે તે ગાંધીજીના વિચારોને જ ખત્મ કરવા માટે તૈયાર હોય તેમ લાગી રહ્યું છે। એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી, એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે। અને વિશ્વ આખું જે ગાંધી વિચાર ઉપર આગળ વધતું હોય તેવા સંજોગોમાં ગુજરાતના શાસકો જે રીતના પગલાં ભરી રહ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે।